ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 8मो अनुवाद 5मो सेक्शन स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवंवित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति. અર્થાત કહ્યું અહીંયા વિદ્વાનની વાત થઈ છે જે યશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્યે આ આદિત્યની અંદર વિદ્યમાન અને આ પુરુષમાં વિદ્યમાન એક જ છે, એક જ આત્મા છે, એક જ પરમાત્મા જે બંનેમાં અભિવ્યક્ત થયો છે, બંને રૂપે જણાઈ રહેલો છે. અર્થાત દ્વૈત જે છે ભલે આવો અનુભવ થતો હોય આ સૂર્ય છે, આ હું છું વગેરે, દ્વૈતનો અનુભવ ભલે રહેતો, દ્વૈતનો અનુભવ જવાની જરૂર નથી. દ્વૈતનો જે અનુભવ થાય છે અનુભવ નાશ પામી જાય તો અદ્વૈતનું જ્ઞાન થાય એવું નથી. દ્વૈતનો અનુભવ થતો હોય ત્યારે પણ અદ્વૈત જ એનું સત્ય છે અને માટે અદ્વૈત તત્વને જાણવાથી દ્વૈતના અનુભવને દૂર કરવાની જાણવા માટે દ્વૈતના અનુભવને દૂર કરવાની જરૂર નથી. દ્વૈતનો અનુભવ ક્યારેય ધમકી ના બની શકે. શેના માટે? અદ્વૈત જ્ઞાન માટે. દ્વૈતનો અનુભવ સમજી, દ્વૈતનો અનુભવ થાય તો પેલું અદ્વૈત જ્ઞાન જતું રહેશે? ન જાય. દ્વૈત જ મિથ્યા છે ને અનુભવ જ મિથ્યા છે. મિથ્યા વસ્તુ સત્યને કેવી રીતે કાઢે? સત્યને જાણવાથી મિથ્યા મિથ્યા સમજાઈ જાય છે. મિથ્યા સત્યને ન કાઢી શકે. સૂર્યોદયનો જે અનુભવ જે છે એ તમારું જે જ્ઞાન છે કે સૂર્યોદય નામની વસ્તુ નથી એને ન પડકારી શકે. બરાબર? રોજ સૂર્યોદયનો અનુભવ થતો જ રહે, પણ જો તમે એક જ વાર જાણી લીધું હોય કે ભાઈ સૂર્યોદય નામની વસ્તુ નથી, સૂર્યોદયના અભાવને સૂર્યોદયનો અનુભવ, સૂર્યોદયની હાજરી, સૂર્યોદયના અભાવરૂપી જ્ઞાનને પડકારી ન શકે. બસ માટે આ બધું અનુભવાય છે દ્વૈતને. તમે આખો દિવસ અદ્વૈત 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 એટલે પૂર્ણ, બીજું નથી. એકથી અન્ય બંધ નથી, એમ નામ અદ્વૈત પૂર્ણ. એટલે આ રોજ દ્વૈતનો અનુભવ થાય છે ને તમે અદ્વૈત અદ્વૈતની ચર્ચા કરો છો, કેવી ઇમ્પ્રેક્ટિકલ વાતો કરો છો. એવું નથી. વાસ્તવમાં જ્ઞાન જે છે એને અનુભવ પડકારી ન શકે. જ્ઞાન ન હોય ત્યારે અનુભવાતી વસ્તુ સત્ય જણાય, જ્ઞાન થાય ત્યારે અનુભવાતી વસ્તુ મિથ્યા છે એ સમજી જવાય.
અનુભવાતી વસ્તુ એક પ્રકારની હોય અને ખરેખર વસ્તુ તદ્દન વિલક્ષણ, એનાથી વિરુદ્ધ જ હોય, એવું છે. એટલે આ પ્રકારે સમજવાની જરૂર છે. અને માટે ભલે દ્વૈતનો અનુભવ થાય એને કંઈ જવાની જરૂર નથી. સર્પ મિથ્યા છે સમજાઈ ગયા પછી સર્પનો અનુભવ ભલે ને ચાલુ રહેતો. શક્ય બને કે રજ્જુ એવી હોય કે તમને જ્યારે જ્યારે જુઓ ત્યારે જાણે સાપ જ હોય એવું પહેલાં એકવાર તો લાગે, બરાબર છે. એ ચાલુ ભલે ને રહેતો, આનંદ આવશે ઉપરથી કે આ આગ દોરડી કે સાપ જેવી દેખાય છે વગેરે. મિથ્યા વસ્તુ ક્યારેય જ્ઞાનને પડકારી ન શકે. સર્પની હાજરી, બરાબર, સર્પનો અનુભવ એ સર્પની ગેરહાજરી રૂપી જ્ઞાનને ક્યારેય પડકારી ન શકે. બસ આવું છે. દ્વૈતનો અનુભવ દ્વૈતના અભાવરૂપી જ્ઞાનને, અદ્વૈતને ક્યારેય પડકારી ન શકે. આવો આ તો વિજ્ઞાન સિદ્ધ કરી દીધું ભાઈ, આપણે તો કશું કહેવાનું જ નથી. વિજ્ઞાન કહે છે ભલે ના બધું જુદું જુદું અનુભવાતું હોય, એક જ વસ્તુ છે ઉર્જા. જો તમે ન જાણતા હો કે આ ઉર્જા એનું સત્ય છે, એ ન જાણતા હો તો જરૂર આ બધું તમે જુદું જુદું દેખાય છે અને જુદું જુદું માનશો જ. જુદું જુદું અનુભવાતી વસ્તુને જુદી જુદી માનવી જ, બરાબર છે, એ શક્ય છે. પણ જાણો કે આ બધાની પાછળનું સત્ય એક છે, સત્યનું જ્ઞાન થઈ ગયું તો પહેલેને જુદું જુદું અનુભવાતું અને અનુભવાશે જ. પણ તમે એ વસ્તુને હવે મિથ્યા જાણી ગયા છો કે એક જ વસ્તુ જે છે, ઉર્જા જે છે એ જ અનેક રૂપમાં જણાઈ રહી છે. બસ એવું છે. એક જ અદ્વૈત તત્વ આત્મા તમે જ વાસ્તવમાં, બીજું શું કરવા, તમે જ, તમે પોતે જ આ આખા જગતના રૂપની અંદર હવે દેખાઓ છો, આ રૂપે જણાવો છો માયાથી. ખરેખર તમારાથી અન્ય કશું છે જ નહીં. માટે જગતે જવાની જરૂર જ નથી, દ્વૈતે જવાની જરૂર જ નથી. કારણ કે વાસ્તવમાં દ્વૈત વસ્તુ છે જ નહીં. હોય એણે જવું પડે. એ વસ્તુ માંડુક્યમાં આવી હમણાં અહીંયા, એટલે અંગ્રેજીનો વર્ગ આપણે જે ચાલે છે એની અંદર કે ભાઈ જે હોય એણે જવું જોઈએ. પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત. ત્યાં કારિકામાં કહ્યું પ્રપંચ એટલે કે આ જગત હોય, દ્વૈત હોય તો પછી એને નિવૃત્ત થવી જોઈએ. સર્પ ખરેખર હોય તો પછી આપણે કહીએ હવે સર્પ જતો રહ્યો, નિવૃત્ત થઈ ગયો, જતો રહ્યો, ડિસઅપિયર થઈ ગયો. અરે પણ તો સર્પની નિવૃત્તિ એ રીતે નથી થતી. ના, સર્પની નિવૃત્તિ કેવી રીતે થાય છે? ઓ, સાપ હતો જ નહીં, છે નહીં અને હોવાનોય નથી, એ સર્પની નિવૃત્તિ છે. નહીં કે હવે અજ્ઞાન કાળે સાપ છે, જ્ઞાન કાળે સાપ નથી. અરે ભાઈ એવું નથી, અજ્ઞાન કાળે પણ સાપ નહોતો જ. હા, કોઈ પણ રીતે તમે આવું કહો ને કે આવું સાપ, અજ્ઞાન કાળે સાપ છે એટલે સાપનું અસ્તિત્વ થઈ ગયું, પછી નક્કી થઈ ગયું. અને તો પછી હવે જ્ઞાન કાળે સાપ નિવૃત્ત થયો, ગયો, ડિસઅપિયર થયો, અદૃશ્ય થયો. અરે ભાઈ તમને જ્ઞાન થયું કે રજ્જુ સિવાય બીજું હતું જ નહીં. પહેલાં હું જ્યારે માનતો તો સાપ, ત્યારે સાપ હતો જ નહીં. એનું નામ સર્પ નિવૃત્તિ છે. એટલે જ્ઞાન આ પ્રકારની વસ્તુ છે. બહુ સુંદર ત્યાં માંડુક્યમાં કહેવામાં આવ્યું. ભલે ત્યારે આપણે અનુભવીએ, આ બધું આખું જગત અનુભવીએ, અનુભવ કરનારો એ રીતે આમ દ્વૈત બધું, પણ એક અદ્વૈત તત્વથી અન્ય કશું છે જ નહીં. એવું છે. એક ઉર્જાથી અન્ય જેમ કશું છે જ નહીં. સાચી સત્ય રીતે જુઓ તો એવી રીતે એક અદ્વૈત તત્વથી અન્ય કશું છે જ નહીં. જ્યારે ભલે તમે જગત અનુભવતા હો, દ્વૈત અનુભવતા હો, ત્યારે એ રીતે જ્ઞાની આ પ્રકારના દ્વૈતનો અનુભવ કરતો રહે. જીવનમુક્ત પુરુષ છે, પણ પેલું દ્વૈતનું સત્યત્વ નહીં રહ્યું હોવાને કારણે ભય ન રહ્યો હોય. બસ એ જાણે કે આ બધું તો મારી જ અભિવ્યક્તિ છે, એટલે ખરેખર હું જ છું. તો પછી મારાથી અન્ય હોય તો ડર હોય ને, મારાથી અન્ય ન હોય તો ડર નથી જ હોતો. મારો જ પડછાયો હોય, પરંતુ મેં કહ્યું છે ને, મારો જ પડછાયો હોય, પરંતુ પડછાયો છે મારો જ છે. જો એ ન ખબર હોય ને, તમે પડછાયો જોઈને મને કોઈક મારી પાછળ આવી રહ્યું છે, કોઈક આવી રહ્યું છે. ઘણી વાર ભૂત પલિતનો કંઈક સંસ્કાર હોય તો પોતાના પડછાયાથી ડરે, અન્ય માનીને, ભૂત માને કે જે માને તે, ચોર માનીને ડરે. એવી રીતે આ બધું જે જણાય છે મારો પડછાયા રૂપ છે.
મારા પડછાયો, એટલે આ પ્રકારે મારી મિથ્યા અભિવ્યક્તિ છે બધી. જેવી રીતે સ્વપ્નની અંદર તમારી અભિવ્યક્તિ એક જાગ્રત પુરુષની સર્વ અભિવ્યક્તિ સ્વપ્નમાં હોય છે, એવી રીતે વાસ્તવમાં સમગ્ર જગત જે છે એ પ્રકારે તમારી આત્માની જ અભિવ્યક્તિ છે. તમે આત્મા છો એની અભિવ્યક્તિ છે. એનીવે, એટલે પછી ભાષ્યકારે કહ્યું સતશ્ચ અન્યસ્ય આત્મહાન અનુપપત્તિ ન ચ અસત આત્મલાભ. અન્યસ્ય સતઃ એ જે વસ્તુ ખરેખર અસ્તિત્વ ધરાવતી હોય, જે આપણાથી અન્ય હોય, અન્યસ્ય, તો આત્મહાન અનુપપત્તિ, એનું તો પછી નાશ જ ન થઈ શકે. એ ક્યારેય નાશ પામી જ ન શકે, કારણ કે સત્ય છે. તમે કહો છો સત્ય વસ્તુ એટલે તો એનો નાશ જ ના થાય, માટે એની જાતે નાશ પામી જાય. જગત મારાથી જે ભિન્ન એ સત્ય હોય, તો પછી સતશ્ચ અન્યસ્ય, મારાથી અન્ય એવું આ જગત સતઃ સત્ય, સત એટલે સત્ય હોય, તો આત્મહાન, આત્મહાનિ, આત્મનાશ, અનુપપત્તિ થઈ ન શકે. અનુપપત્તિ એટલે એ વિચારી જ નહીં શકાય, એ યોગ્ય જ, એ તર્કબદ્ધ જ નથી, યોગ્ય જ નથી કે એ પોતે નાશ પામી જાય, કારણ કે સત્ય છે. ન ચ અસત આત્મલાભ, અને અસત હોય, બિલકુલ શૂન્ય હોય, તો આત્મલાભ એટલે એનું અસ્તિત્વ, આમ એ અસ્તિત્વમાં આવે એવું ના હોય કદી. એટલે વાસ્તવમાં મારા માથા પરના શિંગડા હતા નહીં પહેલાં, અત્યારે નથી, પણ પછી એ ભવિષ્યમાં આવશે સ્વામીજી. આત્મલાભ અસત, શૂન્ય વસ્તુનું. તો પણ આમ તો સ્વામી જગતમાં બધી કેટલી વસ્તુ પહેલાં નથી હોતી અને પછી આવે છે ને, તો આપણે જન્મ કહીએ છીએ. એ પહેલાં જુદા રૂપમાં હતી, એ હવે જુદા રૂપમાં આવશે. શૂન્ય નથી હોતી, જુદા રૂપમાં છે, શૂન્ય નહીં. જીવ જે છે એ જીવ જે છે વાસ્તવની અંદર એ હવે આ શરીર ધારણ કરે છે એના કર્મોને અનુરૂપ, બસ. તો પાછી વાસ્તવમાં એને આપણે જન્મ કહીએ છીએ. શરીરનો જન્મ જે થયો એ શરીરનો જન્મ, પણ શરીરનો તો જન્મ થયો ને, શરીર તો પહેલાં હતું જ નહીં ને. શરીર જુદા રૂપમાં હતું, મહાભૂતોના રૂપમાં હતું કે નહીં? હતું જ. એવું નથી કે શૂન્યમાંથી કશું આવ્યું, બરાબર. પહેલાં શૂન્ય હતું, હવે આવ્યું. આ વાક્ય જ વિરોધાભાસ છે. શૂન્યમાંથી શું આવી શકે? શૂન્ય જ આવે, બીજું ના આવે. શૂન્યમાંથી શૂન્ય આવે. જો કોઈ વસ્તુ ખરેખર તમે કહો વસ્તુ અસ્તિત્વમાં આવી, તો એ જરૂર કોઈ પહેલાં જુદા રૂપમાં અસ્તિત્વ ધરાવતી હતી ને, એ હવે આ રૂપમાં આવી, એવું જ થાય. એટલા માટે તો ભગવાને કહ્યું અવ્યક્તાત વ્યક્તય સર્વા, અવ્યક્તમાંથી જ વ્યક્ત થાય છે. એટલે વસ્તુ અવ્યક્ત રૂપે હોય. વાસ્તવ તમે કહો કે દહીંમાંથી માખણ આવ્યું બહાર, કે હવે ઘી આવ્યું, પણ એ અવ્યક્ત રૂપે પડેલું હતું. શૂન્યમાંથી તો ઘી આવતું જ નથી. અસત વસ્તુ અસત છે ને, અસત વસ્તુ સતને જન્મ ના આપી શકે. અસત એટલે શૂન્ય વસ્તુ કોઈ અસ્તિત્વવાળી વસ્તુને કેવી રીતે જન્મ આપે? કારણના ગુણો કાર્યમાં આવે. કારણ શૂન્ય હોય તો કાર્ય શું હોય? શૂન્ય જ હોય. શૂન્ય એટલે શું? અસ્તિત્વમાં જ નથી. એટલે વાસ્તવની અંદર ખરેખર જે અસત વસ્તુ છે, શૂન્ય છે, એ આત્મલાભ એટલે એનું એ અસ્તિત્વમાં આવે એવું કદી ના બને. આ બધું સમજી તમે ગઈ વખતે કહ્યું છે. હા ભાઈ, પણ તમને આ સિદ્ધાંતો મનમાં બેસી જાય એટલા માટે હું કહું છું. આ અમુક જે હમણાં આચાર્ય જે બધા વાક્યો બોલ્યા ને હમણાં એના પહેલાંનું બધું, એ ખરેખર યાદ રાખી લેવા જેવું છે. એ બહુ જ કામ આવી વસ્તુ છે. જેમ સંકટ સમયની સાંકળ હોય ને તમારા માટે, એવી છે આ બધી સંકટ સમયની સાંકળો છે. ડૂબી ના જવાય. સાંકળો એટલા માટે રાખે કે ડૂબી ના જવાય. સંસાર સાગરમાં ડૂબી જઈએ છીએ ને આપણે, એમાંથી તરવા માટેની આ સાંકળો છે, આ બધા વાક્યો. સતશ્ચ અન્ય આત્મહાન અનુપપત્તિ ન ચ અસત આત્મલાભ. ચાલો, એટલે પછી આગળ પૂર્વપક્ષી કહે છે, પૂર્વપક્ષીને કોઈ પણ રીતે જગતને સત્ય અને દ્વૈતને સત્ય કહેવું છે, અને એ રીતે દુઃખને સત્ય કહેવું છે, અને એની રીતે મોક્ષ નામની વસ્તુ જ નથી, એ છેવટે સિદ્ધ કરવું છે. દુઃખનો અભાવ તો મોક્ષ, બરાબર છે, અથવા દુઃખમાંથી મુક્તિ, એમના મોક્ષ. મુક્તિ એટલે મોક્ષ એટલે શું? મુક્તિ. શેમાંથી મુક્તિ? અરે ભાઈ, જે આપણે નથી ઈચ્છતા એમાંથી મુક્તિ, તો જ આપણે ધ્યેય બને. નહીં તો આપણે ઈચ્છતા હોય એમાંથી જ મુક્ત કરી દે, તો આપણે એવું જોઈતું નથી ભાઈ. અમે તો ઈચ્છીએ છીએ આ વસ્તુ, તમને એમાંથી જ મુક્ત કરી દે, એવું ના બને. તમને સુખની ઈચ્છા છે નેચરલી, હા છે, તો સુખની પ્રાપ્તિ કરાવે, દુઃખનો અભાવ કરાવે, એમના મોક્ષ છે. હા, એટલે વાસ્તવની અંદર મારે સુખ જોઈએ છે, આ તો સુખમાંથી જ તમને મુક્ત કરી દેશે આજ્ઞા. તો ભાઈ મારે નથી, તો મને પછી તો એનો અર્થ એવો થયો કે દુઃખ જ મારા જીવનમાં બાકી રહી જશે. તો એના કરતાં તો સ્વામી તમારા ક્લાસ નહીં ભરવા સારા.
કે જે છે અત્યારે મારી પાસે થોડું ઘણું એ જ જતું રહેશે સુખના તો, કારણ કે સુખના અભાવનું તમે લઈને જ બેઠા છો ક્લાસ શરૂ કરતી વખતે કે આ બધા લોકો જે સુખનો અનુભવ કરે છે એમાંથી બધાને મુક્ત કરી દો. કલ્પના કરો. એટલે આવું કેમ આવો ફળદ્રુપ વિચાર આવે પણ ખબર નથી, પણ આવું જીવનમાં જે એમાંથી મુક્ત થવા ઈચ્છો છો તમે જ નહીં, એક અમેરિકન પણ, એક ચાઇનીઝ પણ, એક જેપાનીઝ હોય, એક આફ્રિકન હોય, અને કોઈ પણ આ જગતનો મનુષ્ય હોય, કોઈ પણ આ પહેલાંના જગતનો મનુષ્ય હતો અને હવે પછી જે આવવાની છે પેઢીઓ, એમાં જે મનુષ્યો આવવાના છે એ બધા જે વસ્તુ ઈચ્છે છે એ વસ્તુમાંથી મુક્ત કરે, જે વસ્તુમાંથી જે વસ્તુમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખે છે, સોરી, એ વસ્તુ પ્રાપ્ત કરાવે. અને જેની ઈચ્છા રાખે છે, ચાલો એ પણ કહીએ, દુઃખ અભાવની ઈચ્છા અને સુખ પ્રાપ્તિની ઈચ્છા, એ કરાવી આપે. એનું નામ શાસ્ત્ર. શાસ્ત્ર હ્યુમેનિટી માટે છે, માનવ જાત માટે છે. શાસ્ત્ર કોઈ વ્યક્તિગત સમસ્યાનું સમાધાન ના આપે. શાસ્ત્ર વાસ્તવની અંદર મનુષ્ય માત્રની મૂળભૂત સમસ્યાનું સમાધાન આપે. એને શાસ્ત્ર કહેવાય. તો જ પ્રમાણ કહેવાય. વ્યક્તિગત વસ્તુને માટેનો ઉપાય બતાવે, જ્ઞાન આપી જ્ઞાન ઉપાય બને વ્યક્તિગત સમસ્યા માટે, તો એ શાસ્ત્ર નહીં. પ્રમાણ તો એવું છે કે જે વાસ્તવમાં દરેક માટે પ્રમાણ. જેમ આંખ છે એ કાચંડા માટે પણ પ્રમાણ છે, સિંહ માટે પણ પ્રમાણ છે, અને તમારા મારા માટે પ્રમાણ છે. શેનું પ્રમાણ છે? રંગરૂપ જોવા માટે, કોમન. એવી રીતે શાસ્ત્ર એ રીતે પ્રમાણ છે આખી મનુષ્ય જાતિ માટે, કે મનુષ્ય જાતિ માટે પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે. અને એ પ્રકારનું વલણ હોવું કે મારે જે જોઈએ છે, હું જે ઈચ્છું છું એ વસ્તુ જ્ઞાનથી પ્રાપ્ત થાય ને એ જ્ઞાનનું સાધન શાસ્ત્ર છે. અને માટે શાસ્ત્ર જે મને જ્ઞાન આપે છે એ ખરેખર સત્ય છે. એવી સત્ય બુદ્ધ્યાવધારણા શ્રદ્ધા, એને શ્રદ્ધા કહેવાય. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા, આ સત્ય છે. અત્યારે જે સ્વામી ભણાવે છે અથવા તૈત્તિરીયોપનિષદ જે કહે છે એ સત્ય છે. એવી પ્રકારની જે આપણા મનમાં નિર્ણય, અવધારણા એટલે નિર્ણય, એવો નિશ્ચય, એને શ્રદ્ધા કહેવાય. અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એની એવી શ્રદ્ધા હોય તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. એનીવે, હવે પૂર્વ પક્ષી કહે છે સાપેક્ષસ્ય અન્યસ્ય ભય હેતુત્વમ. જો બધી થિયોલોજી આ બધા જે છે ને, થિયો શબ્દનો અર્થ છે ગોડ. અર્થાત થિયોલોજી એટલે શું કે ભાઈ એક જ ઈશ્વર છે, આ જગતથી જુદો છે, અને એણે આ જગત રચ્યું છે, અને એ ક્યાંક બેઠો છે, સ્વર્ગ વગેરે. તમે જુઓ તો ઇસ્લામવાળા પણ એ જ વાત કરે, બરાબર. ઇસ્લામવાળા કે અલ્લાહ એનો પહેલાં એના દૂતને પૈગંબર મોહમ્મદ પૈગંબરને એણે મોકલ્યા વગેરે વગેરે. પેલા લોકો આવું જ કરે છે, આ બધા અબ્રાહ્મિક રિલિજનને. એ લોકો પેલા ક્રિશ્ચન લોકો પણ એક જ ઈશ્વર 6000 વર્ષ પહેલાં જગત રચ્યું એણે, અને એ બેઠો છે ક્યાં? હેવનમાં. એટલે આ પ્રકાર એક જ ઈશ્વર, અને એ જગતથી જુદો, જગત બનાવનાર, અન્યત્ર બેઠેલો. આ બધું જે ધર્મો કે બધાને આપણે થિયોલોજીઓ કહીએ. થિયોલોજી એટલે આ પ્રકારનો એક ઈશ્વરવાદ વગેરે, જગતથી ભિન્ન વગેરે. અને એવું જો હોય તો પછી ભય, ઈશ્વર ભયનું કારણ રહેવાનું જ છે. આપણાથી જુદો, બરાબર ને? એનો અર્થ એવો થાય આપણાથી જુદો, તો એ ભયનું કારણ રહે છે. દ્વૈત થઈ ગયું આપોઆપ જ, મારાથી જુદો. એટલે અને ભય રાખવો જ જોઈએ ઈશ્વરનું, એવું હોય ખરેખર તો. પણ ખરેખર ઈશ્વર તો ભયનું, શાસ્ત્ર કે ઈશ્વર ભયનું હેતુ જ નથી, ભયનું કારણ જ નથી. કારણ કે ઈશ્વર અભયતાનું કારણ છે. શાસ્ત્ર અભયમ પ્રતિષ્ઠાન વિંદતે. જીવ ઈશ્વર ઐક્યનું જ્ઞાન ધરાવનાર વિદ્વાન જે છે એ અભયતાને પ્રાપ્ત કરે છે. તો એનો અર્થ એવો થયો કે પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મા રૂપે જાણીને અભયતા આવી જતી હોય તો પરમાત્મા ભય હેતુ થઈ ગયો, ભય હેતુ નહીં. એટલે જો ભય હેતુ તમે કહો અને આપણે એને અભય હેતુ કહેતા હોઈએ તો વાસ્તવની અંદર ખરેખર પેલું ભય હેતુ છે સાચું નથી. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ઈશ્વર જે છે સાપેક્ષસ્ય અન્યસ્ય ભય હેતુત્વ. ચાલો એવું રાખો કે ઈશ્વર જે છે એ સીધો ભયનું કારણ નથી, આપણે એવું રાખીએ.
ઈશ્વર સિદ્ધ તમે કહો છો ને ઈશ્વર અભય થવાનું કારણ ને આમ નથી. ચાલો હું તો કહું છું ઈશ્વર ભયનું કારણ જ છે, પણ હવે ઈશ્વર સીધું ભયનું કારણ નથી, તો અન્ય નિમિત્ત દ્વારા પણ એ ઈશ્વર ભયનું કારણ બની શકે. સીધો નહીં, ઇનડાયરેક્ટલી, વાયા સીધો ભયનું કારણ નહીં. કારણ કે તમે કહો છો એ તો અભય હેતુ છે, કારણ કે ઈશ્વર મારાથી ભિન્ન છે જ નહીં. ઈશ્વરને મારાથી જુદો માનું અને એને કારણે પેલું જે દ્વૈત, એના કારણે ભય કે ઈશ્વર કંઈક કરશે, હવે ઈશ્વર કંઈક કરશે, મને સજા કરશે, મને આમ કરશે, તેમ કરશે, જે પણ. એટલે ઈશ્વર સીધો ભયને પાછો હા અનેક આયુધોવાળો પાછો બતાવે, ગદાવાળા બતાવે. અને તમારા બધા હિન્દુ ગોડ્સ, આવું કહે, તમારા બધા હિન્દુ ગોડ્સ છે ને બધા હથિયારવાળા, આખો હિંસાનો જ આખો દિવસ ઉપદેશ આપતા હોય. તમે એમને પગે લાગો તો તમે એમને જુઓ તો બધા હથિયારો, બસ. એટલે આ તમારા બધા તમે કોઈ જગ્યાએ નોન વાયોલન્સ આવું કંઈ છે જ નહીં. તમારા બધું હિંસાત્મક ધર્મ છે તમારો. તો ભગવાને અર્જુનને યુદ્ધ કર એવો ઉપદેશ આપ્યો. યુદ્ધ કર આમ કરીને બધી હિંસા જ રહેલી છે તમારા ધર્મમાં. તમારા પુરાણો જુઓ, તમારા પુરાણોમાં ફલાણાને શ્રાપ આપ્યો, ફલાણાને મારી નાખ્યો, ને આમ ને તેમ. એટલે તમારે તો બધું હિંસા છે. જુઓ અમારામાં તો પ્રેમ. લવ યોર નેબર એઝ thyself. જેમ તમે તમારી જાતને પ્રેમ કરો છો એવો ને એવો પ્રેમ તમારા પડોશીને કરો. જુઓ અમારે તો પ્રેમનો ઉપદેશ છે, તમારે બધો હિંસાનો ઉપદેશ છે. કોણ કરે છે? ભારતમાં કરે છે. હા, ખૂણે ખાંચરે બેસી બધે કરે છે. ચર્ચમાં બોલાવે ને પછી આવું કે પૈસા આપે, તમને આ આપી દઈશું, આ આપીશું. અને જુઓ તમારા હિન્દુ ધર્મમાં આ બધા પૂજાય નહીં આવા ભગવાનોને, આ બધા હિંસાવાળા. અમારા ભગવાન જુઓ, ઇનફેક્ટ એ બીજાની હિંસાનો એ ભોગ બન્યા. એ ક્રૂસ પર પેલા પર ચડી ગયા, વધસ્તંભ પર પોતે ચડીને, અને એ વધસ્તંભ પર ચડ્યા ને ખીલા માર્યા, ત્યારે પણ એમણે આ જ ઉપદેશ આપ્યો, ભગવાન એમને તું માફ કરી દે, આમ કરી દે, તેમ કરી દે. આલા ભગવાને આ હથિયારો શેના માટે ધારણ કર્યા છે? શેના માટે હથિયારો ધારણ કર્યા છે? કે ભાઈ તમે જે શરણે જાઓ છો ત્યારે તમારા જીવનની અંદર જે રહેલા અવરોધો છે એનો નાશ કરે. મૂળ બધા શત્રુઓ બહાર નથી બેઠા ભાઈ. હા, પણ એવું એવી રીતે તમારું, એ તો તમારું અર્થઘટન છે, એવું અમે એમ કેવી રીતે માની લઈએ? એ સમગ્ર જગત જ ઈશ્વર છે. આવું છે તમારામાં? થિયોલોજી અને ફિલોસોફીનો આ જ તો ભેદ છે. જગત કરતાં ઈશ્વર જુદો છે અને ત્યાં એક જગ્યાએ બેઠો છે, પાછો પુરુષ છે, પાછું એવી સ્થિતિ છે, પુરુષ છે. બોલો તો કેમના સ્ત્રી વગેરે એ તો બધા ભોગના સાધનો છે. જગત ભોગનું સાધન, એમાં જગતમાં જે કંઈ ઉત્પન્ન થયું એ બધું પુરુષ માટે ભોગનું સાધન. બહુ ખરાબ બધું. એટલે ટીકા જ પડે. એટલે ટીકા ગણવીએ તો ગણો તમે, આટલી બધી હદે જગત તો ભોગ માટે આપ્યું છે. ભગવાને આ બધા જીવોનું સર્જન કર્યું, એમાં બધું ભોગ માટે છે. અને એમાં બધું પશુઓ છે, એમનું માંસ ખાવું, આ તે, કારણ કે એ બધું ખરેખર તમારા ભોગ માટે જ છે. ખાઓ એને. સ્ત્રી વગેરે પણ ભોગનું સાધન છે. આવું પ્રકારનું ગંદી વસ્તુ. એની કહેવાનો આશય છે, આપણે તો કહીએ છીએ જગતને બનાવનારો અને જગત રૂપે રહેલો આ તો વેદ છે. એટલે જે કાંઈ છે ઈશ્વર છે. તો પછી વાસ્તવમાં ભગવાન કોને મારશે? કોને મારવા માટે ધારણ કર્યા છે? અરે ભાઈ, તમે આ જે કંઈ ઈશ્વર છે એ દૃષ્ટિ પ્રાપ્ત કરવા એને શરણે જાઓ ત્યારે તમારા મનની અંદર, તમારા જીવનની અંદર રહેલા જે અવરોધો છે, જેને કારણે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત નથી થતું, એને કારણે જે દ્વૈતનો અનુભવ થાય છે, એને કારણે જે તમને સંસાર ભય વગેરેનો જે અનુભવ થાય છે, એની નિવૃત્તિ માટે હથિયારો છે. આંતરિક અવરોધોને દૂર કરવા માટે હથિયારો છે. આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે છે. બહાર કંઈ નહીં. બહાર જો હોય શત્રુ, અને તો પછી ઈશ્વરે એને શત્રુના રૂપમાં પહેલાં જોવું જોઈશે, પોતાનાથી જુદો, પોતાનો શત્રુના રૂપમાં એ જોશે, અને વાસ્તવમાં પછી હણશે. નાના સમય ઈશ્વર માટે શત્રુ નહીં, આપણા માટે શત્રુ.
ઈશ્વર માટે નહીં. ઈશ્વર માટે શત્રુ નહીં તો ઈશ્વર શા માટે વધ કરશે? અને વાસ્તવની અંદર જેણે શરણું લીધું એ અને જેને શત્રુ માને છે પેલો શરણે લેનારો, એ બંને ભગવાન કે કાં તો બધા મારા જ રૂપ છે. તો પછી એવા સંજોગોની અંદર કેવી રીતે બહારના શત્રુઓને મારવાની વાત આવશે? ભગવાને ઇવન આ બધા કહેવાતા શિશુપાલ ને આ ને તે ને બધાને શ્રેષ્ઠ ગતિ પ્રદાન કરી. તમે જુઓ ભાગવતની અંદર રાવણ હોય બધાને એકને ભગવાન કહે છે આ બધાને હું શ્રેષ્ઠ ગતિ આપું છું, આ બધાને છેવટે મારી જ પ્રાપ્તિ કરાવું. એટલે કોને શત્રુના રૂપમાં જુએ? શત્રુના રૂપમાં જુઓ પછી ભય હદ બરાબર પોતાનાથી અન્ય કશું છે જ નહીં. ભગવાને કહી દીધું આખું 10મા અધ્યાયમાં છેલ્લે અને 11મા અધ્યાયમાં બધું બતાવી દીધું કે આ જોઈ લે બધું અંદર જ છે. અને એ નાના હતા ત્યારે માને શિક્ષણ આપી દીધું, હા, કે તું મને દીકરો માની તાર જે વાલ કરવું કરી લે, પણ ખરેખર જે કંઈ છે આ બધું મારી અંદર જ રહેલું છે. આ સમગ્ર જગત એકાંશેન સ્થિતો જગત, આ સમગ્ર જગત તો મારા એક અંશની અંદર છે. એક અંશ અર્થાત કહેવાનો છે મિથ્યા. એવું નહીં ગણવાનું પાછું ભગવાન આખો આમ બેઠો છે અને એક અંશની અંદર આમ છે. એકાંશ એટલે ભગવાન કહેવા માગે છે કે એ સત્ય નથી. એમ અંશી પર આધારિત હોય એવી રીતે આ મિથ્યા જગત છે, એનું અધિષ્ઠાન હું છું. એ રીતે ભગવાને બધું સમજાવ્યું. ચાલો એનીવે, આ તો તમને થોડીક બીજા ધર્મોની વાત કરી, કારણ કે તમારું આવું કદાચ ધ્યાનમાં આવે કે આ પ્રકારે જ પ્રચાર કરે છે. અને હવે આપણા લોકો બિચારા ભોળવાઈને ધર્માંતરણ પણ કરે છે અને પાછું જોડે જોડે લાલચ આપે. એટલે ઈશ્વર ભયનું કારણ સીધું ન બને, પૂર્વ પક્ષી કહે છે, તો અન્યની અપેક્ષાએ સાપેક્ષ છે. અન્યની અપેક્ષાએ એ વાસ્તવમાં પુણ્યપાપને, આપણા જે પુણ્યપાપ છે એનું ફળ આપીને ભયનું કારણ બને. ખાસ કરીને પાપ, બરાબર છે. આપણે પાપ જીવો, પાપ કર્મ કરેલા હોય તો હવે એ પાપ કર્મનું ફળ, કર્મફળદાતા જ બની જાય ઈશ્વર છે જ. અને તો પછી એ પાપ કર્મનું ફળ આપનારો બને તો પછી એ ભયનું કારણ બની ગયો. અને એ રીતે વાસ્તવમાં એ પૂર્વ પક્ષી કહી રહ્યા છે કે ઈશ્વર સીધું ભયનું કારણ ન હોય તો પણ આ રીતે એ ભયનું કારણ બની શકે છે. ભાષ્યકાર કહે છે ના, એ બીજા વાક્યમાં, આગળના વાક્યમાં કહે છે ન તસ્યાપી તુલ્યત્વાત યદ ધર્માદિ અન્યત સહાયભૂતમ નિત્યમ અનિત્યમ વા નિમિત્તમ અપેક્ષ્ય અન્યત ભય કારણમ સ્યાત તસ્યાપી તથાભૂતસ્ય આત્મહાન અભાવાત ભય અનિવૃત્તિ. મૂળ સેન્ટેન્સ શું છે? ભય અનિવૃત્તિ. ભયની નિવૃત્તિ નહીં થાય. એટલે સીધો ભયનું કારણ ના હોય ને સાપેક્ષ રીતે ભયનું કારણ બને વગેરે, તો સાપેક્ષ અન્યસ્ય ભય હેતુત્વ, તો વાસ્તવમાં પુણ્યપાપ ભયનું કારણ છે, સીધો એ ભયનું કારણ નથી બન્યો. એ રીતે પૂર્વપક્ષી આર્ગ્યુમેન્ટ કરે છે. તો વાસ્તવમાં આપણે કહીએ છીએ ના, એ રીતે પણ આ તમે ઇનડાયરેક્ટલી કહો છો, એ રીતે પણ ઈશ્વર વગેરેનો ભય ન જઈ શકે. કેવી રીતે જો તો એ સમજાવે છે. ન એટલે કે છે તમે જે કહો છો ઈશ્વર અન્યની અપેક્ષાએ ભયનું કારણ છે, સીધું નહીં, એવું જે પૂર્વ પક્ષી તમે કહી રહ્યા છો એ વસ્તુ સાચી નથી. ન તસ્યાપી તુલ્યત્વાત, જેવું સીધું ભયનું કારણ છે ઈશ્વર, એવી રીતે અન્યની અપેક્ષાએ પણ છેવટે ઈશ્વર જ ભયનું કારણ રહે. એમ ક્યારેય ઇનડાયરેક્ટલી ભયનું કારણ બને માટે ઈશ્વરને ભયનું કારણ ન ગણવું જોઈએ. પૂર્વ પક્ષી કહે છે ના, એવું નહીં. ઇનડાયરેક્ટલી પણ એ જ ભયનું કારણ બને. બંને સમાન છે. તુલ્યત્વાત, સીધું કે ઇનડાયરેક્ટલી, પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે. કેવી રીતે સમજાવે છે હવે? એટલે અર્થાત ઈશ્વર જે ભયનું કારણ છે એ કદી ડિસેપિયર નહીં થાય. એમ તમે આવી રીતે લઈ આવો ઇનડાયરેક્ટલી અને એ રીતે તો પણ નહીં થાય. એટલે થ્રુ પુણ્યપાપ વગેરે દ્વારા પણ તો એ ઇનડાયરેક્ટલી ભયનું કારણ કે સીધું ભયનું કારણ, એમાં પરિસ્થિતિમાં કોઈ ભેદ નહીં પડે. છેવટે ઈશ્વર ભયનું કારણ રહેવાનું છે, ભયની નિવૃત્તિ નહીં થાય. એટલે ઈશ્વર સાપેક્ષ ભય હેતુ, એમ નિરપેક્ષ ભય હેતુ એટલે અન્યની અપેક્ષાએ નહીં, સીધો. સાપેક્ષ એટલે અન્યની અપેક્ષા, પુણ્યપાપની અપેક્ષાએ ભયનો હેતુ
એ જે છે બંનેમાં સ્થિતિ તો સમાન જ છે, ઈશ્વર ભયનું કારણ રહે છે. આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ કે છેવટે દ્વૈત નથી ભાઈ, તમારી ને ઈશ્વરની વચ્ચે દ્વૈત નથી, મારી ને ઈશ્વરનું ઐક્ય છે, એ વસ્તુ સિદ્ધ કરી રહ્યા છે આચાર્ય. એટલે આ વિદ્વાનને કેમ ભય નથી? કારણ કે વિદ્વાન આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શેનું જ્ઞાન? ઐક્ય જ્ઞાન. જે ઈશ્વર ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે ભયની નિવૃત્તિ થઈ, દ્વૈત ભયની નિવૃત્તિ થઈ ગઈ છે. ઐક્ય જ્ઞાન એટલે અદ્વૈત જ્ઞાન, મારી ઈશ્વર વચ્ચે કોઈ ભેદ જ નથી એ પ્રકારનો. એટલે એ જ વાસ્તવમાં ખરેખર એ રીતે અભયતા પ્રાપ્ત થાય. બાકી કોઈ રીતે ઈશ્વરને અન્ય માનીને ક્યારેય ભયમાંથી નિવૃત્ત ન થાય. ગમે તે રીતે કહો, ઈશ્વર તમારાથી અન્ય હોય તો સીધે સીધું ભયનું કારણ, અથવા તમે કહો કે પુણ્ય પાપ દ્વારા પરોક્ષ રીતે, તો પણ ઈશ્વર ભયનું કારણ રહે જો ઈશ્વર તમારાથી અન્ય હોય તો. એ આચાર્ય સિદ્ધ કરી રહ્યા છે, સમજો. એટલે એ વસ્તુઓ સમજાવે છે કે પરોક્ષ રીતે પણ કેવી રીતે ભયનું કારણ રહે. પુણ્યપાપ ભયનું કારણ છે, ઈશ્વર થોડો ભયનું કારણ છે. આપણા પુણ્યપાપ જ આપણા ભયનું કારણ છે. અર્થાત મેઇનલી તો પાપ એમ. આપણા પુણ્યપાપ, પુણ્ય મેં તમને કહ્યું સોનાની સાંકળ, પાપને લોખંડની સાંકળ કહો, પણ સાંકળ જ છે ને. પણ ચાલો હવે આપણે અત્યારે પુણ્યપાપ બોલું છું, પણ તમે પાપ ગણજો એની અંદર. એટલે યદી એ સમજાવે છે, જુઓ કેવી રીતે આ પરોક્ષ રીતે ભયનું કારણ છે. એદ એટલે યદી ધર્માદિ અન્યત સહાયભૂતમ નિત્યમ અનિત્યમ વા વગેરે વગેરે વગેરે. એટલે યદ એટલે યદી, ધારો કે અન્યત ભય કારણમ સ્યાત, ધારો કે વાસ્તવમાં અન્ય ભયનું કારણ છે, ઈશ્વર સીધો નહીં, અન્ય ભયનું કારણ છે. નિમિત્તમ અપેક્ષા એટલે અન્ય નિમિત્તની અપેક્ષાએ ભય, ઈશ્વર ભયનું કારણ બને. અને એ શું છે? ધર્માદિ અન્યત, એ પુણ્યપાપ વગેરે જે છે, જે વાસ્તવમાં એ જે ઈશ્વર જે છે, મતલબ કે ઈશ્વર માટે એ હેતુ બને છે, તમને એનું ફળ આપીને ભયનું કારણ બનવા માટે, સીધો નથી બનતો. તો અર્થાત તમારા જીવનની અંદર દુઃખ વગેરે લાવવા માટે, દુઃખની આપણને ભય હોય છે કે ભાઈ આ દુઃખ આવશે વગેરે, એ આપણા પાપ કર્મોને લીધે. અને એ પાપ કર્મો હેતુ બને ઈશ્વર માટે કે ભાઈ એના જીવનની અંદર હવે હું દુઃખ લાવું, અને એ રીતે ભયનો હેતુ બને. પણ પોતે સીધો નથી બનતો. એવું હોય અન્ય રીતે પુણ્યપાપની અપેક્ષાએ, એ નિમિત્તની અપેક્ષા રાખીને સાપેક્ષ રીતે, તો વાસ્તવમાં એ તો પણ ઈશ્વરનો ભય તો રહેવાનો જ છે, ગમે તે રીતે હોય. કેમ? નિત્યમ અનિત્યમ વા, એટલે આ પુણ્યપાપ જે છે એ તો વાસ્તવમાં એ તો પ્રવાહ નિત્ય છે. એટલા માટે તો આપણે જન્મ પછી જન્મ પછી જન્મ પછી જન્મ પછી જન્મ પછી જન્મ પછી ચાલુ રહે છે. એનો અર્થ શું? આપણા કર્મો છે જ, અનંત કર્મો છે. એ કર્મો એટલે શું? પુણ્યપાપ. એટલે અર્થાત પુણ્યપાપ જે છે એ વાસ્તવમાં નાશ પામતા જ નથી. બરાબર? પુણ્યપાપ ના સમજ, પાપને પુણ્યપાપ ભોગવીએ તો નાશ પામે, આ જરૂર. એ રીતે ભલે અનિત્ય કહો, પણ પુણ્યપાપ પોતે તો વાસ્તવમાં પ્રવાહ છે ને. જેમ કે તમે આપણા ઋષિકેશ આશ્રમમાં ગયા હો અને નદીમાં ઊભા રહો, તો પ્રત્યેક ક્ષણે તમારા પગને સ્પર્શીને જઈ રહેલું જળ જુદું જુદું જ છે. આવ્યું ગયું, આવ્યું ગયું, પણ ચાલુ તો રહે છે જ ને, પ્રવાહ. એટલે અત્યારે દાખલા તરીકે ચાલો મને કંઈક સમજો ઈજા થઈ કે કંઈક દુઃખ થયું શારીરિક, સમજો માનો, બરાબર? તો સમજી જુઓ આ પાપનો ક્ષય થઈ ગયો, બોલો. એટલે પાપનો નાશ થઈ ગયો. તો પછી હવે એ પાપ થકી ઈશ્વરને આપણે જે ભય હેતુ કહેતા હતા એ પણ ગયું. અરે ભાઈ વાત સાચી, આ પાપ નાશ પામ્યું, પણ પ્રવાહ છે આ તો. એટલે એ દ્રષ્ટિએ એટલા માટે સૃષ્ટિ થતી જ રહે. જુઓ ને, સૃષ્ટિ ચક્ર અનાદિકાળથી સૃષ્ટિ થઈ રહી છે. પ્રલય સૃષ્ટિ, પ્રલય સૃષ્ટિ, પ્રલય સૃષ્ટિ, પ્રલય સૃષ્ટિ. સૃષ્ટિ કેમ થાય છે? ભાઈ જીવોને એમના કર્મોનું ફળ આપવા માટે. એનો અર્થ કે બધા કર્મો કેવા છે? પ્રવાહ જેવા છે. અને જો કર્મો ચાલુ, પુણ્યપાપ આવા નિત્ય હોય એ રીતે, તો એ પુણ્યપાપ થકી એનું જે ફળ આપનારો ઈશ્વર જે છે, કર્મફળદાતા છે, એ પણ ભયનો હેતુ તરીકે ચાલુ જ રહેવાનું છે. સમજી ગયા? અને માટે વાસ્તવમાં તમે ઈશ્વરને સીધો તમે ભયનો હેતુ ન કહો ને સાપેક્ષ રીતે કહો, તો પણ વાસ્તવમાં ઈશ્વર ભયની નિવૃત્તિ ક્યારેય ન થઈ શકે. એ હંમેશા ભય તો રહેવાનો જ છે.
એટલે આચાર્ય સિદ્ધ કરી રહ્યા છે કે જ્ઞાન સિવાય, અદ્વૈત જ્ઞાન સિવાય કોઈ રીતે ભય નિવૃત્તિ શક્ય જ નથી. ઈશ્વરને પોતાનાથી અન્ય માનીને સીધી રીતે ઈશ્વર ભયનો હેતુ બને કે પુણ્યપાપ વગેરેની અપેક્ષાએ ભયનો હેતુ બને, પણ એ તો ભય નિવૃત્તિ થવાની જ નથી. એ ભયનું કારણ તરીકે રહેવાનું જ છે ઈશ્વર. અને ઈશ્વરને પાસે આવી પસંદગી જ નથી કે એના પુણ્યપાપનું ફળ આપું કે ના આપું. આવી પસંદગી નથી. બરાબર ને? ઈશ્વરે સૃષ્ટિ તો એ તો કરતો જ રહેવાનો છે આવી રીતે. જેમ તમે કશું ના કરો, બરાબર છે, તમે દાખલે કલ્પના કરો, તમે સુવા ગયા અને તમે ઈચ્છો કે ગઈકાલે બહુ ખરાબ સપના આવ્યું હતું અને માટે આજે સંકલ્પ કરીને જ સૂઈ જાઉં, કંઈ એક કે સ્વપ્ન જ ના આવવું જોઈએ, આવું કરીને હું સૂઈ જાઉં. તમે ગમે તે કરો ને, સપન તો આવીને ઊભું હોય. અને એ સપન થકી શું કરો છો? સમજ, સપનમાં કંઈક સારું જોઈએ ને કોઈ ખરાબ જોઈએ, મતલબ સુખ દુઃખનો અનુભવ કરો. હા, તો એ કર્મનું ફળ થયું ના થયું ને? અને રોજ રાતે થાય છે કે નથી થયું? થાય છે, લગભગ થાય છે. બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે આપણા કર્મો પડેલા હોય, ભલે હલકા ફૂલકા કહીએ એને, રોટલી જેવા ફૂલેલા હલકા ફૂલકા, બરાબર, પણ એ હલકા ફૂલકા એ તમને હલકું ફૂલકું ફળ આપીને તો જાય ને. હલકું ફૂલકું એટલે ક્ષણ માટે જ આવે ને સુખ, ને ક્ષણ માટે જ દુઃખ. પછી આખું સપના જગત જતું રહે. એટલે આ રીતે કહેવાનો આશય છે, આપણા કર્મો પડેલા જ હોય તો પછી આ તો સર્જન તો થયા જ કરવાનું છે, સૃષ્ટિ થયા જ કરવાની છે ને, એ થકી આપણા સુખ દુઃખ વગેરે ભોગવાયા જ કરવાના છે. અને માટે તમે ઈશ્વર છો આ સ્વપ્ન જગતના સર્જક તરીકે, બરાબર, સર્જક છો, પણ પેલા સ્વપ્ન દ્રષ્ટા બની, સ્વપ્ન પુરુષ બનીને, સ્વપ્ન પુરુષ બનીને જે સુખ દુઃખ ભોગવવાના હોય એમાં તમે ઈશ્વર જે છે એને કોઈ પસંદગી નથી. એટલે આ રીતે સ્વપ્ન પુરુષના રૂપમાં અભિવ્યક્ત થઈ, સ્વપ્ન જગતને જુદું આવી રીતે બતાવી અને એના થકી સુખ દુઃખનો જે છે એ અનુભવ કરાવે છે. એનામાં તમારે પસંદગી જ નથી જાણે. એટલે ઈશ્વરને ખરેખર આ બધા કર્મો પડ્યા હોય જીવોના, તો પુણ્યપાપને અનુસાર એનું ફળ આપવું કે ના આપવું એવી પસંદગી જ નથી, આપોઆપ જ આપે છે. અને એટલે સૃષ્ટિ થાય ને એમાં કર્મફળ પણ આપણને પ્રાપ્ત થાય. એટલે માટે શું? તસ્યાપી તથા ભૂતસ્ય ધર્માદિ સાપેક્ષસ્ય ઈશ્વરસ્ય આત્મહાન અભાવાત. જુઓ, એટલે આવો ઈશ્વર એ તસ્યાપી તથા ભૂતસ્ય ધર્માદિ સાપેક્ષસ્ય ઈશ્વરસ્ય આત્મહાન અભાવાત. હવે તમે જુઓ કેવું સુંદર કહે છે કે આવો ઈશ્વર જે કર્મફળદાતાના રૂપમાં છે. જો કર્મ જ વાસ્તવમાં આ રીતે પ્રવાહ નિત્યના રૂપમાં હોય, બરાબર છે, જીવ અનાદિ છે માટે કર્મ અનાદિ છે, અને એ રીતે ભલે પ્રત્યેક ક્ષણે નવું જે તે પુણ્ય પાપનો એક ક્ષય કરી રહ્યો હોય, જે તે શરીર પ્રાપ્ત કરીને વગેરે પ્રારબ્ધનો ક્ષય ભલે કરી રહ્યો હોય, પરંતુ એના અનંત કર્મો હોવાને લીધે એ અનંત કર્મો તો એને ફળ આપવાના જ છે. અને એ કર્મ તો પછી એ કર્મફળ દાતા જે ઈશ્વર છે એ પણ વાસ્તવમાં રહેવાનું જ છે. આત્મહાન અભાવાત. એ ઈશ્વર પોતાનો નાશ કરી દે શક્ય જ નથી. જો કર્મનો નાશ શક્ય નથી, બરાબર છે, અને તો પછી વાસ્તવમાં આ રીતે ઈશ્વર જે કર્મફળદાતા છે એનો પણ નાશ શક્ય નથી. અને એવો ઈશ્વર જે નેચરલી કર્મફળદાતાના રૂપમાં તમે જે જુઓ છો એ તો ભયનો હેતુ રહેવાનો જ છે. એટલા માટે તો મેં નહોતું કહ્યું, લાગે છે તૈત્રીય ઉપનિષદમાં અંદર વનમાલાકારે કહ્યું કે ટીકાકાર મતલબ વનમાલા એ ટીકા છે, અને એમણે કહ્યું કે આપણે માનીએ છીએ આ ભયનું કારણ, આ ભયનું કારણ પેલું, પણ ખરેખર એક આસ્તિક વ્યક્તિ માટે સતત ભય જે છે ઈશ્વરનો હોય છે. ઈશ્વરનો સતત ભય હોય છે. અને એટલા માટે ભયથી લોકો પૂજા કરે છે, ભયથી મંદિર જાય છે, ભયથી સ્તોત્ર પાઠ કરે છે. નહીં કરીએ તો આ થઈ જશે, મારે પેલું જોઈએ છે, જો નહીં કરું ભગવાન તો મારા દીકરાને આ નહીં થાય, મારા વાઈફને આ નહીં મળે, મને આ તકલીફ છે શારીરિક, હું આ જો બધું પૂજા વગેરે નહીં કરું તો આ બધું છેવટે વધી જશે, આ બધું કરીશ તો ભગવાન સાંભળશે ક્યારેક અને મને આમાંથી મુક્ત કરશે અથવા એનું દુઃખ ઘટાડશે, ફલાણું છે. ઇન શોર્ટ, ઈશ્વરને જો તમે અન્ય માન્યો તો સીધો કે આ રીતે પરોક્ષ રીતે ભયનું કારણ રહેવાનું જ છે. માટે ભય નિવૃત્તિનું એક જ ઉપાય છે, જીવ ઈશ્વર ઐક્ય. મારે ઈશ્વરમાં મળી જવાનું, બસ.
હું ઈશ્વરમાં મળી જાઉં. ભક્તો આવું કે હું ઈશ્વરમાં મળી જાઉં, હું ઈશ્વરમાં મળી જાઉં. એ પેલા એક આચાર્ય હતા, આવું ઉદાહરણ આપે કે આ પ્રત્યેક જીવ છે એ તો મીઠાની પૂતળી છે, અને મીઠાની પૂતળી જેમ પેલા સમુદ્રમાં આપણે જાય તો વાસ્તવની અંદર ઓગળી જાય, સમુદ્ર સાથે એક થઈ જાય. સમુદ્ર એ આખું મીઠું મીઠું જ છે બધું. આ મીઠાની પૂતળી વાસ્તવમાં જે પોતાને જુદી માને છે, ખરેખર એ જે આખું આ સમષ્ટિ જે છે એ જ છે. આ ત્યાં મીઠું છે, આ મીઠું છે, સમુદ્ર સમષ્ટિ. એટલે આ રીતે મીઠાની પૂતળી અંદર જાય અને સમષ્ટિ સાથે એક થઈ જાય. બસ આ રીતે આ જીવ જે છે, ઈશ્વર સમષ્ટિ જે છે એમાં એક થઈ જાય. બસ તો કોઈ શોક ના રહે, ભય જ ના રહે. કારણ કે ભયનું કારણ જ ઈશ્વર હતો, પ્રત્યક્ષ પરોક્ષ જે રીતે હું જેની સાથે એક થઈ ગયો, પતી ગયો. એટલે આ રીતે એક થવાનું છે સ્વામી. કઈ રીતે એક થવાય? એટલે અમે શરૂ કરી, અરે એક છો એવું જ્ઞાન પ્રાપ્ત કરો. તમે એનાથી જુદા છો. મેં હું નાટક કર્યું એટલે એવું તમે સાચે સાચ માનવા માંડ્યા કે આવું છે. એ વાત નથી. હું જુદો છું એ ખ્યાલમાંથી મુક્ત બનો. હું એનાથી જુદો છું એ પ્રકારનો ખ્યાલ જતો રહે છે ક્યારેક ક્યારેક, ત્યારે આનંદ થાય છે જ. હું જુદો છું તો પછી હું વાસ્તવમાં ઊણો છું નેચરલી. હું ઈશ્વરથી જુદો તો પછી હું ઊણો જીવ, અને ઉણપનો અનુભવ કરો ત્યારે દુઃખ. ઉણપની લાગણી જતી રહે ત્યારે સુખ. એ સુષુપ્તિમાં જાય કે અત્યારે એક જોક તમને કહું ને જાય, જે પણ થાય, પણ ઉણપની લાગણી જતી રહે. જે ક્ષણે ઉણપની લાગણી જાય એ ક્ષણે હું તો રહ્યો જ પાછો, પણ કેવો ઉણપ વગરનો, અદ્વૈત પૂર્ણ, તો આનંદ જ છે. ચાલો એનીવે, એટલે આ રીતે આચાર્ય આ પૂર્વ પક્ષ ઊભો કરીને બતાવે છે કે ઈશ્વર કઈ રીતે ભયનું કારણ જુદો માનીએ તો અન્યસ્ય, કહ્યું ને સતશ્ચ અન્યસ્ય આત્મહાન અનુપપત્તિ. ઈશ્વર જો ખરેખર સત્ય હોય ને મારાથી જુદો અને સત્ય હોય, ઈશ્વર સત્ય છે બરાબર છે, પણ ઈશ્વર સત્ય છે એવું નહીં ભાઈ. એ પૂરું દર્શન નથી વેદનું. વૈદિક દર્શન ઈશ્વર સત્ય છે, આત્મા સત્ય છે. હા, આત્મા અને ઈશ્વર એક હોવાને કારણે એ દર્શન છે. ઈશ્વર સત્ય હૈ, સત્ય હિ શિવ હૈ, શિવ હિ સુંદર હૈ, બધું બરાબર છે ભાઈ. બરાબર, એ ગીતો ગવાતા એ બરાબર છે, પણ આપણને બહુ આનંદ થાય આવું કહીએ ને. કે જ્યારે મને યાદ છે એ જમાનાની અંદર જ્યારે શરૂ નવું આવેલું ત્યારે જેવું આનું મ્યુઝિક આવે મને ખબર પડી જાય કે હવે આ ગીત છે, અને એવો રોમાંચ થાય. અને પછી એની સાથે આપણે ગાવા લાગીએ, ઈશ્વર સત્ય હે કરીને ગાવા લાગીએ, અને આપણને થાય હા 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 હા, જાણે ટ્રાન્સ, આપણે એકદમ ક્યાં પહોંચી ગયા. અરે ઈશ્વર સત્ય છે એટલે આત્મા સત્ય છે. અને એવા સંજોગોની અંદર પણ અન્ય હોય ઈશ્વર મારાથી અને સત્ય હોય તો એનો નાશ શક્ય ન બને. નાશ શક્ય ન બને તો એ ભયનું કારણ જ રહે. અને પછી પૂર્વ પક્ષ કર્યો કે સીધું ભયનું કારણ નહીં, પરંતુ પરોક્ષ રીતે પણ એ ભયનું કારણ રહેવાનો જ છે. કારણ કે પરોક્ષ એટલે તમે કર્મ લાવશો, કર્મ થકી ભયનું કારણ કર્મફળ દાતા રૂપે, તો પણ કર્મનો નાશ શક્ય નથી. પ્રવાહ નિત્યત્વ છે અને કર્મફળ દાતા માટે હાજર જ રહેવાનો છે. એ રીતે પણ ઈશ્વર ભયનું કારણ રહેવાનું જ છે. મારાથી અન્ય હોય તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈશ્વરનો ભય રહેવાનો છે. ઈશ્વરનો ભય કોઈ, જગતનો ભય કોઈ, એક જ વસ્તુ છે. ચાલો, એટલે પછી કહે છે કે ધારો કે ઈશ્વર, એટલે આચાર્ય હવે કહી રહ્યા છે વધારે કે ભાઈ આ તમે લઈ આવ્યા કે આ બધું તમે જે અત્યાર સુધી આર્ગ્યુમેન્ટ કર્યા, ધારો કે ચાલો ઈશ્વર પોતાનો નાશ કરી દે છે, માની લો એ આ ધર્મ અધર્મ વગેરે જેનો ત્રાજવું લઈને બેઠેલો છે બધા જીવોનું, બરાબર, કર્મફળ દાતા રૂપે, એ આ ધર્મ અધર્મ સહિત, એટલે કે કર્મફળ દાતા રૂપે છે. કારણ કે કર્મ રહેવાના છે તો કર્મફળ દાતા એ રહેવાના છે. તો આપણે કહીએ કે ઈશ્વરનો નાશ કરવો તો શું? કર્મફળ દાતા રૂપે નાશ. કર્મફળ દાતા રૂપે નાશ તો પછી કર્મનોય નાશ થઈ જવો જોઈએ, તો પછી કર્મફળ દાતા એ ન રહે. તો ઈશ્વર ધારો કે આવી રીતે માની લે કે કર્મ ફળદાતા રૂપે નાશ પામી ગયો, તો પછી એનો અર્થ કે કર્મ જ ન રહ્યા, અને કર્મ જ ન રહ્યા તો પછી હવે વાસ્તવની અંદર ભય પણ ન રહે. ભાષ્યકાર કહે છે ભાઈ આ તમે જે આવું પ્રકારનું કદાચ તમારા મનમાં આવતું હોય, આ જરાય શક્ય નથી.
કેમ શક્ય નથી? આત્મહાનેવા સદસતો ઇતરેતરાપત્તૌ સર્વત્ર અનાશ્વાસ એવ ત્વત પક્ષે. તમારા પક્ષમાં આવું જો તમે કહી રહ્યા હોય ને આવો તમારો પક્ષ હોય તો આ દોષ રહેલો છે એમ કે છે. એકત્વ પક્ષે પુનઃ સનિમિત્તસ્ય સંસારસ્ય અવિદ્યાકલ્પિતત્વાत् અદોષ. તમારા પક્ષમાં દોષ છે અને આ અમારો પક્ષ એકત્વ પક્ષે, જીવ ઈશ્વર એકત્વ પક્ષે, જીવ ઈશ્વર પક્ષ જે મારો ખરેખર પક્ષ છે એની અંદર અદોષ, એ દોષ નથી. કયો દોષ નથી? એક બતાવે છે. આત્મહાનિવા, દાખલા તરીકે અમે તમારું સ્વીકારી લઈએ કે ઈશ્વર નાશ પામી જાય, કર્મફળદાતા રૂપે રહે જ નહીં અને મને ભય જતો રહે. હા જરૂર માની લઈએ, પણ કર્મફળદાતાના રૂપે ન રહ્યો તો એનો અર્થ કેવા કર્મય નથી રહ્યા. કર્મ હોય ને તો પછી કર્મફળદાતા રહેવાનો જ છે. મા ફલેશું કર્મણી એવ તવ અધિકાર મા ફલેશું. ફળમાં તારો અધિકાર નથી, એ ફળ મારો અધિકાર છે, મારું ક્ષેત્ર છે. તો પછી કર્મ હોય તો પછી એ કર્મફળદાતા રૂપે રહેવાનો જ છે. પણ ઈશ્વર નાશ જ પામી જાય અને ભયનું કારણ ના રાખવું હોય અને કર્મફળદાતા રૂપે ભય આવતો હોય તો કર્મફળદાતા રૂપે ઈશ્વરનો નાશ થઈ જાય છે અત્યારે માની લઈએ ચાલો, અને ભય નિવૃત્ત થઈ જાય તો પછી કર્મનો નાશ થઈ જવો જોઈએ. બરાબર છે? તો એમાં કયો દોષ છે બતાવે છે? તો કે છે કર્મ જ ન રહે, કર્મ નાશ પામી ગયા તો હવે વ્યવસ્થા જ નથી. જગતમાં કોઈ વ્યવસ્થા ના રહી. વ્યવસ્થા શેને કારણે છે? જેવું 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 વાવો એવું લણો, એના આધારે વ્યવસ્થા છે મુખ્ય તો, હે ને? નૈતિક કે ભાઈ તમે આ જગત સાથે સંવાદિતતામાં રહીને કાર્ય કરશો તો પુણ્ય ઉત્પન્ન થશે. ઈશ્વર જગત સાથેની સંવાદિતતા ઈશ્વર સાથેની સંવાદિતતા છે. ઈશ્વર સાથેની સંવાદિતતા હોય તો પુણ્ય, ઈશ્વર સાથેની વિસંવાદિતતા હોય, અધર્મ વગેરે હોય, ઈશ્વર ધર્મના રૂપમાં છે, ધર્મ સાથેની સંવાદિતતા તો પુણ્ય, ધર્મ સાથે વિસંવાદિતતા એટલે કે અધર્મ તો પછી પાપ. પણ હવે તમે કહો કે પુણ્ય પાપ જ નાશ પામી ગયા, બરાબર? કર્મફળદાતા નાશ પામ્યો એટલે કર્મય નાશ પામી ગયા, પુણ્ય પાપ નામની વસ્તુ જ નથી. તો હવે જગતમાં કોઈ વ્યવસ્થા નથી. અને જગતમાં વ્યવસ્થા ન રહે, જગત વ્યવસ્થિત ના રહે તો પછી જગતનો જ નાશ થઈ જાય. વ્યવસ્થિત, દાખલા તરીકે એક વસ્તુ અત્યારે બરાબર ચાલી રહે, હે, આ અત્યારે સર્જન જે છે એ અને આ ચાલી રહ્યું છે, જે એનું પ્રયોજન સિદ્ધ કરી રહ્યું છે. કેમ? આની અંદરના જે અવયવો છે એ બધા પોતપોતાના સ્થાને રહીને એ આખા ઇન્સ્ટ્રુમેન્ટ માટે પોતાનો ફાળો આપી રહ્યા છે, પોતાના સ્થાને રહીને દરેકે દરેક અવયવની અંદર. બરાબર છે? એટલે એનો અર્થ એવો થયો કે આ જે સમષ્ટિ જે છે એની અંદર પ્રત્યેક અંદર જે પણ અવયવ છે એ પોતાનો ફાળો આપે છે સંવાદિતતા, અને સંવાદિતતામાં રાખવા માટે, આ પોતાનું પ્રયોજન સિદ્ધ કરી શકે એના માટે, આ વસ્તુ ટકે એના માટે જે પ્રત્યેક અવયવ જે છે એની અંદર પોતાનો ફાળો આપી રહ્યું છે. એને શું કહેવાય? એ વ્યષ્ટિ, એ અવયવ જે છે, એ ઘટક જે છે, એ વ્યષ્ટિ જે છે, એ વ્યષ્ટિની આ સમષ્ટિ સાથેની શું છે? સંવાદિતા છે. એક કારની અંદર પ્રત્યેક ઇવન નટ બોલ્ટ જે કહીએ આપણે એ પણ સંવાદિતતામાં છે. એ જો વિસંવાદિતતામાં આવે ને કે છે મારે આમાં રહેવું નથી, મારે બહાર નીકળવું છે, કામ પૂરું થઈ ગયું. હા, એટલે જો જગત ટકેલું છે તો પછી જગતના જુદા જુદા અવયવો એ જગત સમષ્ટિ સાથે, ઈશ્વર સાથે, ધર્મ સાથે સંવાદિતા એટલે ધર્મ, એની સાથે સંવાદિતતાથી કામ કરી રહ્યા છે. સૂર્ય પોતાનું કાર્ય કરે છે, ચંદ્ર પોતાનું કાર્ય કરે છે, પૃથ્વી પોતાનું કાર્ય કરે છે, અગ્નિ પોતાનું કાર્ય કરે છે. મેન્ડેટ એ આવી જ રહ્યું છે. હવે ભીષાસ્માદ વાતઃ પવતે, આખી એના તરફ જઈ રહ્યા છે ધીરે ધીરે. આચાર્ય ભીષાસ્માદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય ભીષાદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતી પંચમયતી. આ પ્રત્યેક જગતનો અવયવ જાણે એમને કોઈક કાર્ય સોંપવામાં આવ્યું છે. એક ઓર્ગેનાઇઝેશનમાં દરેકે દરેક વ્યક્તિ જે જોડાય એને એનું કાર્ય સોંપી દેવામાં આવે અને તમે જુઓ છો દિવસ દરમિયાન આપણે એવું માની શકીએ કે એ પોતાનું જે એને કામ સોંપવામાં આવ્યું છે એ કરતો જણાય છે. કારણ કે પેલું મેન્ડેટ ઉપરથી કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તમારું કાર્ય છે, અમે તમને ઓર્ગેનાઇઝેશનમાં લીધા, અમે તમને આ અમારી કંપનીમાં લીધા અને તમને તમારું મહેનતાણું આપીએ છીએ, પુણ્ય આપીએ છીએ, એના માટે તમે આ કાર્ય કરો. એ ઓર્ગેનાઇઝેશન માટે કાર્ય કરો. ઓર્ગેનાઇઝેશન કે એ કંપની જે છે, જે સમષ્ટિ છે,
એની સાથે સંવાદિતતામાં કામ કરો. તમે જે કામ સોંપવામાં આવ્યું એ જ કામ તમે કરો, એટલે કે કંપનીના નફા માટે કાર્ય કરો, તો તમે શું કર્યું? ધર્મનું પાલન કર્યું. એ ધર્મનું પાલન કહો, સંવાદિતતા કહો, ઈશ્વર સાથેની સંવાદિતતા, ધર્મ સાથેની સંવાદિતતા, ધર્મનું પાલન, આ બધું જે કહેવું એ કહો. અને એના કારણે શું થાય? પુણ્ય. એટલા માટે શાસ્ત્રની અંદર શાસ્ત્રમાં આપણે પૂર્વજે છે એને ધર્મશાસ્ત્ર કહીએ. જૈમિની ઋષિએ કહ્યું આની અંદર પહેલાં જે સૂત્રો રચ્યા, આપણે જેમ બાદરાયણ સૂત્રો છે એવી રીતે, અને એમાં એમણે કહ્યું અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો અધર્મ જિજ્ઞાસા. ધર્મ અધર્મ વિષયક જિજ્ઞાસા તમને હોય તો જરૂર આ કર્મકાંડ જે છે, મતલબ કે ધર્મ, એ બધું ધર્મ છે. અર્થાત તમને ત્યાં કહેવામાં આવે કે આ ધર્મ છે અને આ અધર્મ છે. એટલે જે અધર્મ છે એ તમને કહેશે આ નહીં કરવાનું. મા હિંસ્યાત સર્વાભૂતાની, માતૃદેવો ભવ, સત્યમ વદ, ધર્મ આમાં જ આવી ગયું. સત્યમ વદ ધર્મમ ચર, સ્વાધ્યાયનમાં પ્રમદ, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરીશ, સત્યનું આચરણ કર, વગેરે વગેરે. એટલે જે વસ્તુઓ સંવાદિતતાવાળી હોય એ વસ્તુઓ કરવાનું કહે છે શાસ્ત્ર. એ રીતે ધર્મનો ઉપદેશ આપ્યો કહેવાય, ધર્મનું જ્ઞાન આપ્યું. અને જે વસ્તુઓ નહીં કરવાની એ નિષેધના રૂપમાં જણાવે છે. પેલી વિધિ કહેવાય, આ નિષેધ. મા હિંસ્યાત, સુરામ ન પીબેત, દારૂનું સેવન ન કરીશ. હવે તો કેટલાય, હવે તો ડૉક્ટરો કહે છે ફલાણું છે દારૂ ના પીશો ભાઈ. એટલે એ ડૉક્ટર કહે ત્યારે પછી કદાચ ઘટાડે, પણ શાસ્ત્ર કહે તો શાસ્ત્રને તો પેલા દારૂ સાથે શાસ્ત્રને ગોળી જ પી જાય એવું છે. પણ શાસ્ત્ર જ્યારે કહે ને ત્યારે એની પાછળ દૃષ્ટિ હોય. આ તો બધું શારીરિક દ્રષ્ટિએ કહી રહ્યા છે. તમારા શરીરમાં આમ થશે, તમારું લીવર ખરાબ થશે, ફલાણું થશે, હૃદયમાં આમ થશે, તે થશે, વગેરે વગેરે જે પણ હોય તે. ડાયાબિટીસ વગેરે હોય એવા લોકોને ના પાડે છે, અથવા ડાયાબિટીસની શક્યતા વધારે છે, એવું બધું જાત જાતનું આવે છે. દારૂનું સેવન કરો ને તેથી આ રોગ જતો રહેશે આવું કોઈ નથી હજુ કહેતું. અને કહેતું હોય તો એ બીજા કરતાં જુદો જઈ રહ્યો છે. એ રિબેલિયસ હોવો જોઈએ, કોઈક બળવાખોર જ હોવો જોઈએ, જે જુદું કહેવું છે એને માટે કહી રહ્યો છે. બળવાખોરોની સાયકોલોજી છે, જે બધા કે એ પ્રમાણે નહીં જ કહું, જાઓ જુદું જ કહીશ, અને એ જુદું જ છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. એનું નામ બળવાખોર. આવા બળવાખોરો હોય છે જે શાસ્ત્ર વિરુદ્ધ પડેલા હોય છે, ફેંકાઈ જતા હોય છે, પરંતુ હોય છે. કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ એટલે છેવટે ઈશ્વર વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ જવાની વાતો હોય, એ ટકે નહીં. ધર્મની વિરુદ્ધની કોઈ વસ્તુ ટકે નહીં. અને એ છે સર્જન. સર્જને ન ટકે, આ ન ટકે. આની અંદરનો પ્રત્યેક અવયવ ધર્મનું પાલન ન કરે, પોતે જે કરવાનું છે, જ્યાં બેસીને કરવાનું છે ત્યાં એને મૂકેલો છે ને એનું કાર્ય એને કહી દેવામાં આવ્યું છે આ બનાવનાર દ્વારા, એ કાર્ય એ ન કરે અને ફેંકી દો તમે તાત્કાલિક કે આ તો નકામો ડબ્બો થઈ ગયો એમ કે એવું છે. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક જગતનો અવયવ એ ધર્મનું પાલન કરી રહેલો છે, અને એ રીતે પુણ્ય પાપ વગેરે રહેલા જ છે. જો તમે કહો કે આ પુણ્ય પાપનો જ નાશ થઈ જાય, મતલબ કે ધર્મ અધર્મ નામની વસ્તુ જ ન રહે, એનું જે કારણ ધર્મ નામની વસ્તુ જ ન રહે, તો પછી સર્જન ટકે જ નહીં. તો એટલે કે સૃષ્ટિ થાય જ નહીં. સૃષ્ટિ તો થતી જ રહે છે. તો પછી જરૂર પુણ્ય પાપ નામની વસ્તુ હોવી, ધર્મ હશે જ, એના આધારે આવી છે સૃષ્ટિ. અથવા સૃષ્ટિ આવી છે કારણ કે પુણ્ય પાપના ઉપભોગ માટે. તો પુણ્ય પાપનો ઉપભોગ કેવી રીતે થાય? ધર્મ અધર્મ દ્વારા. પુણ્ય કેવી રીતે ઉત્પન્ન થયું? ધર્મના પાલનથી. બરાબર છે. અને એ ધર્મ વગેરે હોય તો પછી એ ધર્મ પુણ્યના રૂપ યોની પ્રાપ્ત થવી, શરીર પ્રાપ્ત થવા, જુદી જુદી પરિસ્થિતિઓ પ્રાપ્ત થવી, સર્જન વગેરે પહેલાં થવું, અને પછી આ બધું થવું, પ્રારબ્ધ આ તે બધું જ શક્ય બને. માટે ઈશ્વર કર્મફળ દાતા રૂપે રહ્યો જ નહીં, માટે ભય જતો રહે તો પછી કર્મ જ ના રહે, કર્મ ના રહે તો પછી સૃષ્ટિ જ ના રહે. તો તમારે તમારા પક્ષની અંદર તો કોઈ ઠેકાણા જ નથી. સૃષ્ટિ છે કે નહીં? અત્યારે તમારી સામે સૃષ્ટિ છે કે નહીં? અને સૃષ્ટિમાં જે તે અવાય, મનુષ્યની વાત જવા દો, મનુષ્યને પેલી પસંદગીને કારણે આગો પાછો થાય છે. પસંદગીને કારણે, પસંદગી કેવી કરવી જોઈએ એવું જ્ઞાન આપ્યું છે, છતાંય આગો પાછો થાય છે.
કારણ કે પેલા રાગદ્વેષ એને દબાવે છે. રાગદ્વેષને કારણે ધર્મનું જ્ઞાન હોવા છતાંય ધર્મને અનુરૂપ પસંદગી કરવાની બદલે અધર્મનો જ આશરો લે છે અને એ રીતે પોતાની જાતનો જ નાશ વહોરી લે છે, પાપ વગેરે ઉત્પત્તિ કરીને. પરંતુ છતાંય એ રાગદ્વેષને અનુરૂપ વર્તન કરે જ છે. જગતમાં જોઈએ જ છે આપણે, જે થવું છે થશે, આગળ જોયું જશે, જે સજા કરશે જોયું જશે. અત્યારે તો મારે અમારી ઈચ્છા મારી પૂરી કરવી જ છે, આગળ જોયું જશે. અને મળે છે ઘણીવાર તો એ જન્મમાં મળે છે, ના મળે તો અન્ય જન્મમાં મળે. હવે એ તો બધું ઈશ્વરના હાથમાં છે. ઇન શોર્ટ, સૃષ્ટિ છે કે નહીં ભાઈ? છે ને. અને એવું નહીં કે આ બધું તો છે બસ જે આવી ગયેલું છે ગમે ત્યાંથી. ના ના, પ્રત્યેક ક્ષણે નવું નવું સર્જન થઈ રહ્યું છે. બાળકનો જન્મ થાય છે, આ થાય છે, બીજા પેલા હરણના બચ્ચા, મતલબ કેટલી બધી વસ્તુઓનું સર્જન થઈ રહ્યું છે સતત. તો સૃષ્ટિ તો એક સતત ચાલતી વસ્તુ છે, પ્રલય સતત ચાલતી વસ્તુ છે. તો પછી એનું જે આધારભૂત જે છે પુણ્યપાપ, એ પુણ્યપાપના આધારરૂપ ધર્મ વગેરે બધી વસ્તુઓ રહેલી જ છે. અને માટે તમારો પક્ષ કર્મફળદાતા ઈશ્વરનો જ નાશ થઈ ગયા, માની લો જાતે નાશ કરી દીધો, તો પછી કર્મનો નાશ થઈ ગયો. પણ કર્મનો નાશ શક્ય નથી, કારણ કે સૃષ્ટિ છે અને સૃષ્ટિ ચાલી રહી છે. બરાબર છે, સૃષ્ટિ ચાલી રહી છે. બાકી બધા મનુષ્યથી ઇતર બધા પોતપોતાના ધર્મનું જ પાલન કરી રહ્યા છે. આની અંદરનો કદાચ એક અવયવ મનુષ્યના મન ફિટ કર્યું છે એવું માની લો, ગમે તે એક નાનો અવયવ, મને તો ખબર નથી એમાં અવયવોનું શું નામ હોય, પણ એક અવયવ છે જેમાં મનુષ્યનું મન ફિટ કર્યું છે, એના કારણે એને પસંદગી છે. માટે એ આ સમષ્ટિમાં બીજા બધા અવયવો જે કાર્ય કરી રહ્યા છે અને આ સમષ્ટિને ચલાવવા માટે જે સહકાર આપી રહ્યા છે, એમાં એ કહે છે હું નહીં આપું, કારણ કે મનુષ્યનું મન ફિટ કર્યું. એને લીધે પેલી પસંદગી આવી, એની સાથે એણે કહ્યું કે મારે સહકાર નથી આપવો. હું તો એવું કરીશ કે જેનાથી મને મેક્સિમમ ફાયદો થાય. હું બીજાને સહાયભૂત કે બીજા સમષ્ટિને જે સહાયભૂત થઈ રહ્યા છે એમાં હું ફાળો નહીં આપું. બીજા બધા ધર્મનું પાલન કરી રહ્યા છે, એ અધર્મનું પાલન કરે છે, તો આ નહીં ટકે. એવું જો એ એક મનુષ્ય કરે, બીજો મનુષ્ય કરે, ત્રીજો મનુષ્ય કરે, તો સૃષ્ટિ ટકે નહીં. સૃષ્ટિ ટકેલી છે મતલબ કે બધો કર્મ વગેરે છે જ. અને એ રીતે આત્મહાની વા સદસતો હોય તરયતારાપત્તો સર્વત્ર અનાશ્વાસ એવ તત્પક્ષે. એટલે અનાશ્વાસ, શ્વાસ જ ન લઈ શકો તમારા આવો પક્ષ સ્વીકારીએ ને અમે, તો અમે શ્વાસ જ ના લઈ શકીએ. શ્વાસ લઈએ છીએ એ જ બતાવે છે કે સૃષ્ટિ છે ભાઈ, જીવ છે, એના કર્મો છે, આ શ્વાસ ચાલે છે, કર્મ છે. અનાશ્વાસ, સર્વત્ર નાશ્વાસ. વાસ્તવમાં આ તો દેર ઇઝ નો રિસ્પાઇટ, આવું અંગ્રેજીમાં કે કોઈ શ્વાસ જ ના લઈ શકે એવું થઈ ગયું. તો તમારો પક્ષ લઈએ તો જ્યારે અમારા પક્ષે જીવ ઈશ્વરો હોય એકત્વ પક્ષે વાસ્તવની અંદર આ શાસ્ત્રને આ તે ચાલ એ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.